એક નાનો એવો પ્રસંગ કહીશ. ગામની અંદર સાહેબ સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું. સત્યનારાયણની કથા સરપંચના ઘરે, સરપંચના દીકરા. આજે કથાની વાત કરું ને કે અહીંયા લાલભાઈ અને વિવેકભાઈ ખરેખર અતિ આનંદની વાત કહું, અને ખરેખર એકવાર ગોરિયા પરિવારને જોરદાર તાળીઓથી વધાવો. મારી કથાની શરૂઆત ત્યાં હું તમને કહું કે સત્યનારાયણની કથા હતી સાહેબ. ભૂદેવો જેમ કે એમ બે છોકરા દોડતા જાય ને બધાને ચિંતા જાય, આવી આંગળીયું લઈને એ નારિયેલ લઈ આવો. ભૂદેવે કીધું આ લેતા આવો, આમ આંગળીયું ચીંધે. બે જણા બેઠા હતા, એ વિચાર કરે, જોતો ખરાય કે સરપંચના બે જણા વડીલો વાતો કરતા હતા કે જોતો ખરા આ બે દીકરા કવડી મહેનત કરે છે આખો દિવસ, ઘરનો પ્રસંગ કેવો બધો ઉકેલે છે. એટલે એક આપણે વડીલો હોય ને, વડીલોએ એક કીધું, એ પ્રસંગ ઉકેલતા નથી, હાથમાં લકીયું વીટીયું પહેરીને બધાને દેખાડે છે, આ અમારી પાસે છે. પણ એ વાત કેમ મારે અહીંયા કેવી પડે કે ભગવાન દ્વારકાધીશે, ભોળિયાનાથે, સતીમાએ અને આપણા કુળદેવી ચામુંડમાને અસીમ કૃપા છે ગોરિયા પરિવાર ઉપર. ખૂબ ભગવાને દીધું છે, પણ આ 3 દિવસની અંદર હજી ક્યાંય મેં એવી વસ્તુ જોવા નથી મળી. આ આપણી મર્યાદા. અને ધવલભાઈ, કાલે કથા પૂરી થઈ ને ત્યારે એક સરસ મજાનું દ્રશ્ય મેં અહીંયા જોયું કે આ કુટુંબની બહેનો વ્યાસપીઠની સફાઈ કરતા હતા. એટલે એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું. આ આપણી સફળતા છે અને આ આપણા પિતૃઓનો માથે હાથ છે. નકર આજના જમાનાની અંદર કામ કરવું ને આવો વિચાર આવે એ બહુ અઘરી વસ્તુ છે. એટલે ભાઈ, ભગવાન દ્વારકાધીશ, ભગવાન ભોળિયાનાથ સૌને જાજા કરીને વધારે આપે અને આવા નવા આયોજનો કરીએ અને વધારે આપણે શિવ કથાના રસપાન કરીએ. આપણો વધારે સમય ન લેતા એકવાર જોરથી આપણે જય બોલવાને બોલો અંકલેશ્વર મહાદેવની. આગળથી બેનો અવાજ આવ્યો, પાછળથી હજી નથી આવ્યો, એટલે હજી એકવાર બોલો દ્વારિકાધીશની. વાહ.